સાહેબને બોલાવશું ને પછી એનું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી. મેડમ નહીં હાજર નહીં બોલાયો અને શું કે છે ચેક નહીં ગયો ને તો તમને રાતોરાત સળગાવી નાખશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં મારી નાખશું અમે તો ચાલી મારી નાખશું સમજી તમે નહીં લેવા અને આ વસ્તુ અમે PSS આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે પીઆઈ પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડો આવું એમને જાણ થાય લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કહે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ તમારી ત્યાંની મેટર છે ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે બીજું તો આનો કોઈ હલ નથી અમારી. મારા મારી કેસમાં કોઈ વાતમાં જાણતો નહોતો ને મારું નામ મારામારીના કેસમાં તમારું નામ લખાયું મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા આ 78 વર્ષના કાકા બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો જાઓ ઉભા. હા હા આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે સરખું ચાલી નથી શકતા એ લોકોને મારે છે એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં. અરે તમે એફઆઈઆર કરી છે આમની ઉપર આરોપી બનાવી દે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી છે લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી અત્યારે તપાસની એફઆઈઆર કરો અત્યારે હાલ જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે કેમ દારૂના અડ્ડા ચાલે છે. તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને ચાલે છે બધા. હા પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે કેમ અડ્ડા ચાલે છે જવાબ આપો. આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા 1 મિનિટ આ બાબતનો જવાબ આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. લેખિત તમે આપી દો દારૂ વેચાતો છે ત્યાં મળી આવશે તો કેસ કરશું. સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીઆઈને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર
FIR ની કોપી લઈને પછી જઈશ. આપણી સામે ફરિયાદ લઈ લીધી તમે અમને આદેશ કરો, તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો CP ના ઘેર જવું, ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે DCP જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ બી સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા, કોઈ ટણી બની ના જોઈએ. ઓકે દાદા આવી ગયા